આગામી રજૂ થનાર કેન્દ્રીય બજેટમાં જામનગરના ઉદ્યોગકારોની અનેક આશા અને અપેક્ષાઓ જોડાયેલી છે। એશિયાનું સૌથી મોટું બ્રાસ હબ એટલે કે જામનગર જીએસટી, કસ્ટમ ડ્યુટી તેમજ લેબર કાયદામાં કેટલીક છૂટછાટ મળે તેવી ઉદ્યોગકારોની માંગ છે। 10,000થી વધુ નાની મોટી બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ જે છે જામનગરમાં આવેલી છે, ત્યારે જામનગરમાં આ નાના મોટા ઉદ્યોગને લાખો લોકોને જે છે રોજગારી પૂરી પાડી રહી છે। આગામી તારીખ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનાર કેન્દ્રીય બજેટમાં જામનગરના ઉદ્યોગકારો અને અનેક આશા અને અપેક્ષાઓ સરકાર પાસે રાખી રહ્યા છે। આપણા નાણામંત્રી નિર્મલા સીતારમણ જે નવા વર્ષનું બજેટ 2025-26નું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, એમાં અમારી થોડી લાગણી અને માંગણી છે। જે નિર્મલા સીતારમણ બેન આવ્યા પછી એ લોકોએ જે પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ અને લિમિટેડ કંપનીઓ કે જે એમએસએમઈ સેક્ટરમાં કામ કરે છે એમને ઇન્કમટેક્સમાં રાહત આપેલી છે। જે એ જ ટાઈપની બીજી પ્રાઇવેટ પાર્ટનરશિપ ફર્મ અને પ્રોપર્ટીશિપ કન્સર્ન છે, એ લોકોને આવી કોઈ રાહત નથી। જે એક્ટિવિટી અને જે બિઝનેસ પ્રાઇવેટ લિમિટેડ કંપની એમએસએમઈ સેક્ટરમાં રજીસ્ટર થયેલી કરે છે, એ જ કામ આ બાકીની પાર્ટનરશિપ ફર્મ અને પ્રોપર્ટીશિપ કન્સર્ન કરે છે। તો એકને ઇન્કમટેક્સમાં રાહત, એકને ઇન્કમટેક્સમાં નહીં રાહત, આ બેવડું ધોરણ છે જે દૂર થવું જોઈએ અને બધાને એવી રાહત મળવી જોઈએ। કારણ કે એમએસએમઈ સેક્ટર એવું છે કે જેમાં મેક્ઝિમમ એમ્પ્લોયમેન્ટ જનરેશન થાય છે, અને જે એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય છે એમાં મેક્સિમમ પબ્લિક અનએજ્યુકેટેડ, અંડર એજ્યુકેટેડ હોય છે, કે જેમને એમએસએમઈ સેક્ટર ટ્રેનિંગ આપી અને રોજગારી પૂરી પાડે છે। જે 2025-26નું બજેટ માનનીય નાણાપ્રધાન શ્રી નિર્મલા સીતારામજી રજૂ કરવા જઈ રહ્યા છે, એમાં અમે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશને રજૂઆતો બ્રાસપાટને લગતી કરેલી છે। એમાં ખાસ કરીને એક તો જે ડ્યુટી છે, કેમ કે આજે હરીફારના યુગમાં ડ્યુટી બીજા ઘણા દેશોમાં નથી ને આપણા દેશમાં જે ડ્યુટી છે તો એ ઘટાડવી જોઈએ। અને એ જ રીતે લગભગ છેલ્લા 6 વર્ષથી આ બજેટની અંદર ઇન્કમટેક્સના સ્લેબમાં કોઈ મોટો ફેરફાર નથી, કે જ્યારે આજે આટલો ફુગાવો અને મોંઘવારી વચ્ચે જે ઇન્કમટેક્સનો સ્લેબ છે બહુ જ ઓછો કહેવાય, એટલે એ વધારવો જોઈએ। અને આજે જ્યારે બ્રાસપાટ વિશ્વ ફલક ઉપર નિકાસ ઘણું કરી રહ્યું છે અને નિકાસને વેગ આપવા માટે પણ સરકારશ્રીને આ ખાસ કરવાની જરૂર છે। અને અમારી માગણી છે અને અમને ખાતરી છે કે આ વખતે ડ્યુટી ઘટાડશે અને ઇન્કમટેક્સનો સ્લેબ વધારશે, એવું અમે નાણાપ્રધાન શ્રી પાસે આશા અને અપેક્ષા છે।